હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, વલ્લભ સાગર સરોવર કઈ નદી દ્વારા રચાય છે? મિત્રો વલ્લભ સાગર સરોવર જે છે કઈ નદી દ્વારા રચાય છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? તાપી નદી આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વલ્લભ સાગર સરોવર જે છે કઈ નદી દ્વારા, તો તાપી નદી દ્વારા વલ્લભ સાગર સરોવર જે છે એની રચના થયેલી છે। વાત કરીએ મિત્રો તાપી નદીની, તો એનું ઉદ્ભવ સ્થાન જે છે ને, તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે। અંતિમ સ્થાન એનું સુરતમાં આવેલું ડૂમ ખાતે ખંભાતના અખાતને મળે છે। તાપી નદી મિત્રો તાપી અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે। કિનારાના શહેરોની જો વાત કરીએ તો સુરત, નિઝર, માંડવી આ બધા એના કિનારાના શહેરો છે। અને બંધની વાત કરીએ તો ઉકાઈ બંધ તાપી જિલ્લામાં અને કાકરાપાર બંધ સુરત જિલ્લામાં આ બે બંધ આવેલા છે। અને મિત્રો ગુજરાતમાં આ નદી હરણફાળ નામના સ્થળેથી પ્રવેશે છે, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। હવે જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? મિત્રો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના જે છે એ કયા વર્ષે કરવામાં આવેલી હતી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા 1995માં આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના જે છે એ કયા વર્ષે? તો 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનની જે છે એ સ્થાપના કરવામાં આવેલી હતી। મિત્રો સ્થાપના 1/1/1995, બરાબર। એનું હેડક્વાર્ટર જીનીવા ખાતે, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, જીનીવા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુ બિપિન સિંઘ નીચેના પૈકી કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? નીચેનામાંથી જે છે ગુરુ બિપિન સિંઘ એ કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? શું આવશે મિત્રો? અહીંયા મણિપુરી નૃત્ય આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ગુરુ બિપિન સિંઘ જે છે એ કયા નૃત્ય સાથે? તો મણિપુરી નૃત્ય સાથે સંલગ્ન હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, રામસી માલમ દ્વારા બનાવવામાં આવેલ અરીસાનો સભાખંડ ક્યાં સ્થિત છે? રામસી માલમ દ્વારા મિત્રો બનાવવામાં આવેલ અરીસાનો સભાખંડ જે છે એ ક્યાં સ્થિત છે? શું આવશે રાઈટ આન્સર? આઈના મહેલ આવશે, બરાબર। આઈના મહેલ ખાતે જે છે ભુજમાં, આઈના મહેલ ખાતે રામસી માલમ દ્વારા બનાવવામાં આવેલ અરીસાનો સભાખંડ જે છે એ આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો મિત્રો, ભુજમાં, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી કઈ નદીના કાંઠે આવેલું છે? મિત્રો ગુજરાતનું જે છે હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ એવું રોજડી જે છે કઈ નદીના કિનારે આવેલું છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ભાદર નદીના કિનારે આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ એવું રોજડી જે છે એ કયા? તો ભાદર નદીના કિનારે આવેલું છે। મિત્રો ગુજરાતમાં જે છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં શ્રીનાથગઢ ગામ પાસે જે છે આપણને રોજડી નામનું સ્થળ મળી આવ્યું છે, જે ભાદર નદીના કિનારે આવેલું છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈનો બેટ નજીવા ભાડેથી મેળવ્યો હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિત્રો કોની પાસેથી જે છે મુંબઈનો બેટ નજીવા, બરાબર, એ ભાડેથી મેળવ્યો હતો? કોની પાસેથી આવશે અહીંયા રાઈટ આન્સર? ચાર્લ્સ બીજો, બરાબર, એમની પાસેથી જે છે ભાડેથી મેળવ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે કોની પાસેથી? તો ચાર્લ્સ બીજો, એમની પાસેથી મિત્રો મુંબઈનો બેટ જે છે નજીવા એ ભાડેથી મેળવ્યો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુમલેનું નવલખા મંદિર 12મી સદીમાં કયા શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું? ગુમલેનું જે છે નવલખા મંદિર 12મી સદીમાં કયા શાસકો દ્વારા જે છે એ બાંધવામાં આવ્યું હતું? શું આવશે? જેઠવા આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, ગુમલેનું નવલખા મંદિર જે છે 12મી સદીમાં કયા શાસકો? તો જેઠવા, આ શાસકો દ્વારા જે છે ગુમલેનું નવલખા મંદિર 12મી સદીમાં બાંધવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? ભારતની રાષ્ટ્રીય મુદ્રાલેખ જે છે સત્યમેવ જયતે આ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? કયા ગ્રંથમાંથી આવશે અહીંયા રાઈટ આન્સર? માંડુક્ય ઉપનિષદ આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભારતની જે છે રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી? તો માંડુક્ય ઉપનિષદ આ ગ્રંથમાંથી જે છે એને લેવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાળુ અયસ્ક તરીકે કયા અયસ્કને ઓળખવામાં આવે છે? કાળુ અયસ્ક તરીકે જે છે નીચેનામાંથી કયું અયસ્ક જે છે એ ઓળખાય છે? કયું આવશે રાઈટ આન્સર? મેગ્નાઇટ આવશે, બરાબર, મેગ્નેટાઇટ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। કાળું અયસ્ક એટલે કયું? તો મેગ્નેટાઇટ અયસ્કને જે છે કાળું અયસ્ક તરીકે પણ
ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાન નથી? મિત્રો અહીંયા આપણને જે છે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાન નથી? કયું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર મહી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. મહી નદીનું ઉદ્ભવ સ્થાન મિત્રો રાજસ્થાન નહીં આવે, બરાબર. એનું ઉદ્ભવ સ્થાન કયું આવશે? વિંધ્ય પર્વતની પશ્ચિમ ધાર પર આવેલા મેહદ સરોવરમાંથી અંજેરા નજીકથી નીકળે છે અને એનું અંતિમ સ્થાન ખંભાતનો અખાત છે, નહીં કે રાજસ્થાન, બરાબર. હવે મિત્રો અહીંયા વાત કરીએ સાબરમતી નદીની. સાબરમતીની જો વાત કરીએ તો એનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાન અરવલ્લી ટેકરીઓના જે છે દક્ષિણ પશ્ચિમ ઢોળાવો પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને એનું અંતિમ સ્થાન જે છે ખંભાતનો અખાત છે. વાત કરીએ બનાસ નદીની. મિત્રો બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના ઉદયપુરની ટેકરીઓમાંથી નીકળે છે અને એનું અંતિમ સ્થાન જે છે ને એ કચ્છના રણમાં સમાઈ જતી નદી છે, કુંવારિકા નદી છે બનાસ નદી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. મેશ્વો નદીની વાત કરીએ તો મિત્રો એનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળે છે અને એનું અંતિમ સ્થાન જે છે ખેડા જિલ્લામાં પ્રવેશી વાત્રક નદીને મળી જાય છે. બધી નદીઓ વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મકર સંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયું વ્રત શરૂ કરે છે? મકર સંક્રાંતિ પછી જે છે એ કુંવારી કન્યાઓ કયું વ્રત શરૂ કરે છે? કયું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ટીલી વ્રત આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, મકર સંક્રાંતિથી કુંવારી કન્યાઓ જે છે એ કયું? તો ટીલી વ્રત જે છે મકર સંક્રાંતિથી કુંવારી કન્યાઓ જે છે એ શરૂ કરતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ ક્યાં આવેલો છે? મિત્રો ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ જે છે એ ક્યાં આવેલો છે? હજીરા ખાતે આવેલો છે, બરાબર. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ભારતનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયર્ન પ્લાન્ટ જે છે એ ક્યાં? તો હજીરા ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લાને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતના કયા જિલ્લાને જે છે એ બ્રાસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે? કયા જિલ્લાને આવશે? જામનગર જિલ્લાને આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા પણ બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા જિલ્લાને? તો જામનગર જિલ્લાને મિત્રો બ્રાસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામસભાને કોની સાથે સરખાવ્યા છે? લોકનાયક મિત્રો જયપ્રકાશ નારાયણે જે છે એ ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામસભાને કોની સાથે સરખાવ્યા છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ધારાસભા આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 42માં બંધારણીય સુધારાને કારણે શેમાં ફેરફાર કરવામાં આવેલ હતો? 42માં બંધારણીય સુધારાને કારણે જે છે એ શેમાં ફેરફાર કરવામાં આવેલો હતો? શેમાં આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આમુખમાં આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 42માં બંધારણીય સુધારાને કારણે જે છે એ શેમાં? તો આમુખમાં 42માં બંધારણીય સુધારાના કારણે જે છે એ ફેરફાર કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ધાતુ ટીપી શકાય છે પરંતુ તેમાં તણાવપણાનો ગુણધર્મ ખાસ નથી? નીચેનામાંથી કઈ ધાતુ ટીપી શકાય છે પરંતુ એમાં જે છે એ તણાવપણાનો ગુણધર્મ નથી? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર લેડ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી લેડ જે છે એ ધાતુને ટીપી શકાય છે પરંતુ એમાં મિત્રો તણાવપણાનો જે છે એ ગુણધર્મ ખાસ હોતો નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે. આ વાક્ય કોણે કહ્યું હતું? રાજ્યપાલ જે છે મિત્રો સોનાના પિંજરામાં જે છે નિવાસ કરતા પંખી છે. આ વાક્ય જે છે કોણે કહ્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? સરોજની નાયડુ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાજ્યપાલ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે. આ વાક્ય કોનું? તો સરોજની નાયડુનું આ વાક્ય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધીરા ભગતને જીવનના અંતિમ સમયે કયો સંપ્રદાય સ્વીકાર્યો હતો? ધીરા ભગતે મિત્રો જીવનના અંતિમ સમયે જે છે એ કયો સંપ્રદાય સ્વીકાર્યો હતો? કયો આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર રામાનંદી આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ધીરા ભગતે જીવનના અંતિમ સમયે કયો હતો? રામાનંદી સંપ્રદાય જે છે ધીરા ભગતે જીવનના અંતિમ સમયે આ સંપ્રદાય જે છે એ સ્વીકારેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધુ વસ્તી કોની છે? મિત્રો ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધારે વસ્તી જે છે એ નીચેનામાંથી કોની છે? કોની આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા ભીલ જનજાતિ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધારે વસ્તી કોની? તો ભીલ જનજાતિઓની જે છે એ અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધારે વસ્તી આપણને જોવા મળે છે. મિત્રો આ અતિ પ્રાચીન જાતિ છે જેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભીલોની મોટી વસ્તી પંચમહાલમાં છે. આ લોકો ભરૂચ, ડાંગ, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, નર્મદામાં વસેલા છે. મિત્રો ગુજરાતમાં આદિવાસીઓની જાતિઓ પૈકી જે છે સૌથી મોટી ભીલ જાતિ છે અને એમની મિત્રો અનેક પેટા જાતિઓ પણ છે. એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ભીલાલા, તડવી, ઢોલી, રાવળ, વસાવા આ બધી એમની પેટા જાતિઓ છે, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અને ભીલોના ચિત્રોને ભરાડી ચિત્રો કહેવામાં આવે છે અને ભીલોની બોલી
ભિલોડી નામથી ઓળખાય છે, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુંબા કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુંબા જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? આપણે સૌ જાણીએ છીએ કેરળમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે થુંબા ક્યાં? તો કેરળ રાજ્યમાં આવેલું છે. મિત્રો કેરળને જે છે ને મસાલાનો બગીચો પણ કહેવામાં આવે છે, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ સ્થળોમાં નીચેના પૈકી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? ભારતના વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ સ્થળોમાં જે છે નીચેના પૈકી કયા સ્થળનો સમાવેશ થતો નથી? કયા સ્થળનો આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? બાવા પ્યારીની ગુફા, બરાબર. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના જે છે વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ સ્થળોમાં જે છે નીચેનામાંથી કયા સ્થળનો? તો બાવા પ્યારીની ગુફા, આ સ્થળનો એમાં જે છે સમાવેશ થતો નથી. મિત્રો નાલંદા વિદ્યાપીઠના સ્થાપક કુમારગુપ્ત હતા, એ ખાસ યાદ રાખજો, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ અહીંયા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યોગેન્દ્ર દેસાઈ કયા નૃત્યના કલાકાર હતા? યોગેન્દ્ર દેસાઈ જે છે કયા નૃત્યના કલાકાર હતા? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કથકલી અને ભરતનાટ્યમ આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, યોગેન્દ્ર દેસાઈ કયા નૃત્યના? તો કથકલી અને ભરતનાટ્યમ, આ બંને નૃત્યના જે છે એ કલાકાર હતા યોગેન્દ્ર દેસાઈ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મિહિર ભોજ પ્રથમ કયા વંશના સૌથી મહત્વપૂર્ણ શાસક હતા? મિહિર ભોજ પ્રથમ જે છે એ કયા વંશના સૌથી મહત્વપૂર્ણ શાસક હતા? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ગુર્જર પ્રતિહાર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મિહિર ભોજ જે છે એ મિહિર ભોજ પ્રથમ, બરાબર, એ કયા વંશના? તો ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહત્વપૂર્ણ શાસક હતા. મિત્રો વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશની, બરાબર, એમની રાજધાની કઈ હતી? ગુર્જર પ્રતિહાર વંશોની રાજધાની જે છે એ કઈ હતી? ભિન્નમાલ હતી, બરાબર. એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે? સાબરમતી નદી મિત્રો ક્યાંથી ઉદ્ભવે છે? ક્યાંથી આવશે રાઈટ આન્સર? રાજસ્થાનમાં ઢેબર સરોવર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી જે છે સાબરમતી નદી ઉદ્ભવી છે. ખાસ યાદ રાખજો, એનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી ઉદ્ભવે છે અને અંતિમ સ્થાન જે છે ખંભાતના અખાતમાં મળે છે. અને કુલ લંબાઈની વાત કરીએ, સાબરમતી નદીની કુલ લંબાઈ 371 કિલોમીટર એની કુલ લંબાઈ છે. અને મિત્રો ગુજરાતમાં એની લંબાઈની વાત કરીએ તો 321 કિલોમીટર એની ગુજરાતમાં લંબાઈ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં શાસન વ્યવસ્થા માટેના અષ્ટપ્રધાનમાં રાજ્યની આવક અને ખર્ચની દેખભાળ કરનાર પ્રધાન કયા નામે ઓળખાતા હતા? મિત્રો છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં શાસન વ્યવસ્થા માટેના અષ્ટપ્રધાનમાં જે છે રાજ્યની આવક અને ખર્ચની દેખભાળ કરનાર પ્રધાન જે છે કયા નામથી ઓળખાતા હતા? કયા નામથી આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા પેશવા નામથી ઓળખાતા હતા, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં જે છે શાસન વ્યવસ્થા માટેના અષ્ટપ્રધાનના જે છે રાજ્યની આવક અને ખર્ચની દેખભાળ કરનાર પ્રધાન કયા નામે? તો પેશવા, એવા નામથી એ ઓળખાતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. મિત્રો મહુડી ખાતે જે છે પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જે છે જણાવવાનું કીધું છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર? બુદ્ધિસાગર સુરીશ્વરજી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. મહુડી ખાતે જે છે પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપક કોણ? તો બુદ્ધિસાગર સુરીશ્વરજી જે છે એના સ્થાપક છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. આઈના મહેલના મુખ્ય સ્થપતિ રામસિંહ માલમ હતા. રણજીત વિલાસ મહેલ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો. શું આવશે મિત્રો અહીંયા? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. આઈના મહેલના મુખ્ય સ્થપતિ કોણ? તો રામસિંહ માલમ હતા, સાચું વિધાન છે. અને રણજીત વિલાસ મહેલ જે છે મહારાજા અમરસિંહજી દ્વારા જે છે બાંધવામાં આવ્યો હતો. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખીશું, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં હવા મહેલ ક્યાં આવેલો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સુરેન્દ્રનગરમાં જે છે વઢવાણ ખાતે હવા મહેલ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રઉફ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? રઉફ, બરાબર, આ કયા રાજ્યનું લોકનૃત્ય છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાશ્મીરનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રઉફ જે છે કયા રાજ્યનું? તો કાશ્મીર જે છે એ રાજ્યનું રઉફ આ લોકનૃત્ય છે. ખાસ યાદ રાખજો, કાશ્મીર ઘાટી સાથે મિત્રો સંકળાયેલા લોકનૃત્યો ખાસ યાદ રાખજો. રઉફ, ધમાલી, હિક્કાત, ચકરી, કૂદ, આ બધા જે છે આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડોલ પૂર્ણિમાનો તહેવાર નીચે પૈકી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મિત્રો ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા, બરાબર. બંનેમાં જે છે ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે એ કયા રાજ્યમાં? તો
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા બંને રાજ્યોમાં જે છે ડોલ પૂર્ણિમાનો તહેવાર જે છે એ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કારેવા વિશે સાચા વિધાનો જણાવો. મિત્રો કારેવા, બરાબર, એના વિશે 2 વિધાનો આપેલા છે, જોવાના છે, સાચા છે કે ખોટા જોઈએ આપણે. કારેવા કાશ્મીર ખીણમાં જોવા મળતી તળાવ નિક્ષેપ છે. તે જમ્મુ કાશ્મીરમાં પીરપંજલ શ્રેણીની ટેકરીઓમાં 1500 થી 1850 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે. કારેવા કાશ્મીર ખીણમાં જોવા મળતી તળાવ નિક્ષેપ છે, સાચું વિધાન છે. અને જમ્મુ કાશ્મીરમાં જે છે પીરપંજલ શ્રેણીની ટેકરીઓમાં 1500 થી 1850 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરતમાં મહેમદ બેગડાના સમયમાં બંધાવેલ કિલ્લાના આગળના ભાગને તે સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? મિત્રો સુરતમાં જે છે મહમદ બેગડાના સમયમાં જે છે બંધાવેલા કિલ્લાના આગળના ભાગને જે છે એ તે સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? શું આવશે અહીંયા રાઈટ આન્સર? શહેર પનાહ તરીકે ઓળખવામાં આવતું હતું. ખાસ યાદ રાખજો, સુરતમાં મહેમદ બેગડાએ જે છે એ બંધાવેલ કિલ્લાના આગળના ભાગને જે છે તે સમયે કયા નામે? તો શહેર પનાહ, આવા નામથી એને ઓળખવામાં આવતું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મિત્રો લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? ધરમપુર ખાતે આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા પણ બની જશે. લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે એ ક્યાં? તો ધરમપુર ખાતે લેડી વિલ્સન મ્યુઝિયમ જે છે એ આવેલું છે. જો મિત્રો વોટસન મ્યુઝિયમ પૂછાય તો રાજકોટ આવશે, બાર્ટન પૂછાય તો ભાવનગર આવશે, એન્ડ્રુજ આવશે તો સુરત આવશે, લેડી વિલ્સન પૂછાય તો ધરમપુર ખાતે આવશે. ખાસ યાદ રાખજો, લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર, બરાબર. એના વિશે વાત કરીએ તો મિત્રો ધરમપુરના મહારાજાએ જે છે 1928માં આ મ્યુઝિયમ સ્થાપ્યું. તેનો મુખ્ય આશય જે છે વિદેશી કલા કારીગરી દર્શાવવાનો હોય. એમાં સ્થાનિક કે ભારતીય કલાની વસ્તુઓ કરતાં વિદેશી કલાની વસ્તુઓ ઘણી મોટી સંખ્યા ધરાવે છે. અને 1948માં એનો વહીવટ જે છે મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગને જે છે પરત સોંપવામાં આવ્યો હતો. એના વિશે તમામ માહિતી જે છે આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જ્યારે ચીની પ્રવાસી યુએન સાંગ કાંચીની મુલાકાત લીધી ત્યારે કયો પલ્લવ રાજવી રાજ કરતો હતો? જ્યારે ચીની પ્રવાસી જે છે યુએન સાંગે કાંચીની મુલાકાત લીધી ત્યારે જે છે કયો પલ્લવ રાજવી જે છે રાજ કરતો હતો? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નરસિંહ વર્મન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જ્યારે ચીની પ્રવાસી જે છે યુએન સાંગે કાંચીની મુલાકાત લીધી તે સમયે કયો પલ્લવ રાજવી? તો નરસિંહ વર્મન પ્રથમ જે છે નરસિંહ વર્મન, બરાબર, એ રાજવી રાજ કરતો હતો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નૃત્ય સંસ્થા ભરત નૃત્યાંજલિના સ્થાપક કોણ હતા? નૃત્ય સંસ્થા ભરત નૃત્યાંજલિના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? હરિનાક્ષી દેસાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નૃત્ય સંસ્થા ભરત નૃત્યાંજલિના સ્થાપક કોણ? તો હરિનાક્ષી દેસાઈ જે છે એ નૃત્ય સંસ્થા ભરત નૃત્યાંજલિના સ્થાપક હતા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલું નથી? મિત્રો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું જે છે એક સ્થળ અમદાવાદમાં આવેલું નથી? જોઈએ આપણે. જકરિયા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે. રાણી રૂપમતીની મસ્જિદ એ પણ આવેલી છે. દાદાહરીની વાવ અમદાવાદમાં આવેલી છે. કીર્તિ મંદિર મિત્રો અમદાવાદમાં નહીં આવે. ક્યાં આવશે? પોરબંદરમાં આવશે. કીર્તિ મંદિર જે છે એ પોરબંદરમાં આવેલું છે. કીર્તિ તોરણ પૂછાય તો વડનગરમાં આવશે. કીર્તિ સ્તંભ પૂછાય તો રાજસ્થાનમાં આવશે. આ બધું આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો? મિત્રો ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન જે છે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જે છે એનો દરજ્જો મળ્યો હતો? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વિજયભાઈ રૂપાણી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતના કયા મુખ્યમંત્રી? તો વિજયભાઈ રૂપાણી જે છે એમના સમયગાળામાં મિત્રો અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો જે છે દરજ્જો મળ્યો હતો. ખાસ યાદ રાખજો, જુલાઈ 2017માં, બરાબર, જુલાઈ 2017માં અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો. પણ મિત્રો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે છે સમાવેશ કરવો કે નહીં, એની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો 1984માં એનો જે છે સમાવેશ કરવો કે નહીં એના પ્રયત્નો થઈ ગયા હતા. અસ્થાયી યાદીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો હતો 2011માં, અને સ્થાયી યાદીમાં પૂછાય તો 2017 આવશે. આપણો રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. વિજયભાઈ રૂપાણીના સમયમાં જે છે એનો સમાવેશ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ગુફામાં પ્રારંભિક માનવ શિલ્પ મળી આવ્યા હતા? નીચેનામાંથી કઈ ગુફામાં મિત્રો પ્રારંભિક માનવ શિલ્પ મળી આવ્યા હતા? કઈ ગુફા આવશે અહીંયા રાઈટ આન્સર? ઉપરકોટ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે? મિત્રો નીચેનામાંથી કોણ જે છે કેન્દ્રીય મંત્રીઓને જે છે એ ખાતાની ફાળવણી કરે છે? કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો રાષ્ટ્રપતિ જે છે કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરતા હોય છે.
બરાબર. પરંતુ એમ પૂછાય મિત્રો, ખાતાની ફાળવણી માટે સલાહ આપવાની જવાબદારી કોની છે? તો એ જવાબદારી વડાપ્રધાનની છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું, આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ ક્યાં છે? કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું, આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ જે છે એ ક્યાં છે? ક્યાં આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આગા ખાન મહેલમાં આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, કસ્તુરબા અને મહાદેવભાઈનું અવસાન થયું, આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ ક્યાં? તો આગા ખાન મહેલમાં જે છે એમની સમાધિ સ્થળ આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે મિત્રો વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? શેમાં આવશે? જીવનશૈલીમાં જે છે પરિવર્તન કરવું પડશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છની જાણીતી ચિત્રકલા કઈ છે? ચિત્રકલા શૈલી જે છે કઈ છે? કચ્છની જાણીતી ચિત્રકલા શૈલી નીચેનામાંથી કઈ છે? કઈ આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર કામણગારી શૈલી આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કચ્છની જાણીતી ચિત્રકલા શૈલી કઈ? તો કામણગારી શૈલી જે છે કચ્છની જાણીતી ચિત્રકલા શૈલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પિઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? પિઠોરા ચિત્રકલા જે છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર છોટાઉદેપુરમાં આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પિઠોરા ચિત્રકલા જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો છોટાઉદેપુર જિલ્લામાં જે છે પિઠોરા ચિત્રકલા જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તખ્તસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ શામળદાસ કોણ હતા? બરાબર. તખ્તસિંહજી દ્વારા મિત્રો ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. તો આ શામળદાસ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ હતા મિત્રો? રાઈટ આન્સર શું આવશે? ભાવનગરના દિવાન હતા. બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. તખ્તસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી. આ શામળદાસ કોણ? તો ભાવનગરના દિવાન હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અમરનાથની યાત્રાએ આ કયા સાહિત્યકારની કૃતિ છે? અમરનાથની યાત્રાએ આ કયા સાહિત્યકારની કૃતિ છે? કોણ આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર વિનોદિની નીલકંઠ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમરનાથની યાત્રાએ આ કયા સાહિત્યકારની કૃતિ? તો વિનોદિની નીલકંઠ એમની જે છે આ કૃતિ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કયા નૃત્યને ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કયા નૃત્યને મિત્રો ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ડાંગી નૃત્ય આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા નૃત્યને ચાળો નૃત્ય? તો ડાંગી નૃત્યને ચાળો નૃત્ય પણ કહેવામાં આવે છે. મિત્રો આ આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગ વિસ્તારમાં પોતાની આગવી સંસ્કૃતિને રજૂ કરે છે. તેને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 27 પ્રકારના તાલ જોવા મળે છે. દાખલા તરીકે ઠાકરિયો ચાળો, માળીનો ચાળો, ચકલીનો ચાળો, આ બધા જે છે એ હોય છે. અને મિત્રો આ નૃત્યમાં ચકલી, મોર, મરઘી કે કાચબા જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો ક્યાં જોવા મળે છે? મિત્રો ગુજરાતમાં ઘાસના ભવ્ય મેદાનો જે છે ક્યાં જોવા મળે છે? વેળાવદર ખાતે આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ અપાય છે? બંધારણમાં મિત્રો રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અનુચ્છેદ 213 મુજબ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કયા અનુચ્છેદ મુજબ? તો 213 અનુચ્છેદ મુજબ જે છે બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પિથોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? મિત્રો પિથોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર છોટાઉદેપુરમાં આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે છે? આ વાક્ય કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયું હતું? 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે છે? આ વાક્ય મિત્રો કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ ઉમેરાયું હતું? શું આવશે મિત્રો? રાઈટ આન્સર 7મો સુધારો 1956 મુજબ જે છે આ વાક્ય ઉમેરાયું હતું. ખાસ યાદ રાખજો, 2 અથવા તો વધુ રાજ્યો માટે જે છે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકશે. આ વાક્ય કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયું હતું? 7મો બંધારણીય સુધારો 1956 મુજબ જે છે આ વાક્ય ઉમેરાયું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મિત્રો આ એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. ગુજરાતમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે.
અને મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.